સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો ભરતી આવી ગઈ છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એટલે કે પાણી પુરવઠા વિભાગ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભરતી આવી છે। એપ્રેન્ટિસ માટેની ભરતી છે મિત્રો આવી ગઈ છે। સરસ મજાની બે અલગ અલગ પોસ્ટ છે। જે લોકોએ ડિગ્રી એન્જિનિયરિંગની અંદર છે મિત્રો મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ કરેલ હોય તો એના માટે મિત્રો એપ્રેન્ટિસ માટે 15,000 રૂપિયા સ્ટાઇપન્ડથી છે ભરતી કરવામાં આવશે। મિત્રો ડિપ્લોમાની અંદર જે લોકોએ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલની અંદર કરેલ હોય તો એ લોકોને 12,000 રૂપિયા માસિક સ્ટાઇપન્ડ એટલે કે મહિનાની અંદર છે એ 12,000 રૂપિયા પગાર અને જે ડિગ્રી હોય તો 15,000 રૂપિયા સ્ટાઇપન્ડ આપવામાં આવે છે મિત્રો આની અંદર બરાબર। તમને 1 વર્ષ માટેની તાલીમ હોય છે મિત્રો એપ્રેન્ટિસ માટેની। આના માટે છે ઇન્ટરવ્યૂ રાખેલું છે ખાસ તમારે બરાબર। જે લોકોએ છે ઇન્ટરવ્યૂ દેવા જવું હોય એપ્રેન્ટિસ કરવું હોય બરાબર ડિગ્રી એન્જિનિયરિંગની અંદર મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ડિપ્લોમાની અંદર મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ માટે બરાબર તો એ લોકોએ છે 14 તારીખે 14/10/2025ના મંગળવારે સવારે 11 થી 3 વાગ્યા દરમિયાન ઇન્ટરવ્યૂ રાખેલ છે। કઈ જગ્યાએ મેઇન પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં જૂના જંકશન રોડ સુરેન્દ્રનગર બરાબર। આ સરનામા ઉપર તમારે જવાનું છે રૂબરૂ બરાબર ઇન્ટરવ્યૂ દેવા। એટલે ખાસ નોંધી લેજો ને વધારે માહિતી માટે આ પોસ્ટ જોતી તો અમારી જે વોટ્સઅપનું ચેનલ છે બરાબર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના ઉપર તમે જોડાઈ જશો તો ત્યાં મૂકેલી છે બરાબર। ઉપરોક્ત લાયકાત ધરાવતા એપ્રેન્ટિસ હેઠળ તાલીમમાં જોડાવવા માંગતા હોય એ જે ઉમેદવારો હોય છે મિત્રો NAPS અથવા સ્કિલ ઇન્ડિયા બરાબર MSD ઉપર અથવા MHRD ઉપર રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે મિત્રો। જે ડોક્યુમેન્ટની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ સાથે લઈ આવવાના રહેશે મિત્રો। વધારે માહિતી માટે ખાસ આ એકવાર પોસ્ટ છે અવશ્ય વાંચી જજો। જે લોકોએ ચાલુ નોકરી હોય અથવા કાંઈ ખાનગીમાં એપ્રેન્ટિસ કરતા હોય એ લોકોએ આની અંદર એપ્લાય કરવાનું નથી બરાબર। તો વિશેષ વધારે માહિતીની જરૂર હોય જે લોકોએ ગુજરાત પાણી પુરવઠા વિભાગની અંદર એપ્રેન્ટિસ કરવું હોય તો સરસ મજાની તક આવી ગઈ છે ડિગ્રી અને ડિપ્લોમાવાળા વ્યક્તિઓ માટે। તો આ વિડીયોને લાઈક